મિત્રો, આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારું કામ પણ સરળ બનશે અને તમારું ઘર અને ઘરની વસ્તુઓ પણ વ્યવસ્થિત રહેશે. વિડીયો ખૂબ જ કામનો છે, એન્ડ સુધી જોજો. મિત્રો, હું છું પ્રિયા. સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિયા કી પ્યારી રસોઈમાં. મિત્રો, આ શિયાળામાં ઠંડીના લીધે આપણે મોજા તો ખૂબ જ ઉપયોગમાં લીધા હોય છે અને પહેરીને ઘસાઈ જતા હોય છે. શિયાળામાં જ આપણે બધા આમ તેમ ફેંકી દેતા હોઈએ છીએ મોજાને. તો આજે આપણે મોજાની જ એક સરસ એવી ટિપ્સ જોવાની છે. જે મોજા આપણે ફેંકી દેતા હોઈએ છીએ એ આપણા ઘરમાં કેટલા ઉપયોગી બને છે એના માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ મોજા અહીંયા ફાટેલા લીધા છે. એકદમ મોટા મોટા હોલ પડી ગયા છે, તમે જોઈ શકો છો. અને કલર કોઈ પણ હોય ચાલે, આવા રંગીન હશે તો પણ ચાલશે, વ્હાઈટ હશે, બાળકોના હશે, જેન્ટ્સના હશે. મોજા ફાટેલા હોય એ જ આપણે જોવાનું છે. તો ફાટેલા મોજાનો ઉપયોગ આપણે જોઈએ. મિત્રો, હવે પહેલાંના જેવું સ્ટીલ પણ નથી આવતું, એટલે સ્ટીલના વાસણો લગભગ ફાટી જતા હોય છે. પડ્યા આપણે વાપરતા નથી તો પણ એ ફાટી જતા હોય છે. અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક ગ્લાસ લીધો છે. ગ્લાસની બંને સાઈડ તિરાડ પડી ગઈ છે, એટલે કે આ ગ્લાસ હવે ફાટવા લાગ્યો છે. એટલે આપણે આનો કોઈ યુઝ કરતા નથી અને આપણે આને ભંગારમાં ફેંકી દેતા હોઈએ છીએ. તો આપણે આ ગ્લાસને પણ ભંગારમાં નથી આપવાનો. આનો ઉપયોગ હું તમને બતાવું. તમારે કોઈ પણ આવો ફાટેલો મોજો લઈ લેવાનું છે અને એ મોજાને આવી રીતે ઉપરની સાઈડ લઈ લેવાનું અને ગ્લાસને જ મોજું પહેરાવાનું છે, એમ કહીએ તો ચાલે. આવી રીતે આપણે ગ્લાસની ઉપરની તરફ આપણે મોજાને ખેંચી લેવાનું છે. જો મોજો વચ્ચેથી ક્યાંક ફાટેલો હોય તો તમે મોજાને ઉપરની સાઈડ આવી રીતે ખેંચી લેશો ને તો એ જે ફાટેલો ભાગ છે એ અંદર આવી જાય છે. આવી રીતે આપણે અંદર નાખી દેવાનું, આવી રીતે આમ. અને તમે જોઈ શકો છો ગ્લાસ, હવે કોઈ કહે જ નહીં કે આ ગ્લાસ છે. હવે આનો ઉપયોગ શું એ પણ હું તમને બતાવું. અને કેટલો આમ આકર્ષિત દેખાય છે, સરસ એવું દેખાય છે, જાણે આપણે એક ફૂલદાની હોય ને એવું જ લાગે છે. તો આનો ઉપયોગ શું એ હું તમને જણાવું. તો આપણા ઘરમાં ઘણા આવા નાના નાના પોટ હોય છે અને ફાટી ગયા હોય કે તૂટી ગયા હોય, તો એ પોટને તમે આ ગ્લાસની અંદર મૂકી શકો છો. અથવા ફાટેલા તૂટેલા નથી તો તમે માર્કેટમાંથી નવા લાવી અને આ ગ્લાસને એક સરસ એવું ગુલદસ્તો બનાવી શકો છો. રંગબેરંગી ફૂલ હોય, ઓરિજિનલ ફૂલ પણ તમે આની અંદર મૂકી દો સવારમાં, જો તમારા ગાર્ડનમાં થતા હોય તો. અહીંયા તમે જોઈ શકો છો કેટલો એકદમ સરસ લુક લાગે છે, બરાબર છે ને. તો માર્કેટમાંથી આપણે મોંઘા લાવવાની જરૂર જ નથી. તમે આવી રીતે મોજા અને ગ્લાસનો ઉપયોગ કરીને બનાવી શકો છો. અને એક મોટું ફ્લાવર મેં મૂક્યું, એ તમે ઓફિસમાં ટેબલ પર મૂકી શકો છો. એકદમ સરસ લાગશે. આને તમે ગમે ત્યાં મૂકી શકો, ડેકોરેશન કરવા માટે ગમે ત્યાં મૂકશો, લુકવાઇઝ ખૂબ જ સુંદર લાગે છે. તો એવી જ રીતે આપણે બીજું મોજું લઈ લેવાનું છે અને આ મોજાને આગળની સાઈડથી આપણે કટ કરી લેવાનું છે, કેમ કે આગળના અંગૂઠા એ ફાટેલા છે. તો આપણે એને કાઢી લેવાનું છે. હવે આવું પ્લાસ્ટિકનું કોઈ પણ કન્ટેનર લઈ લેવાનું છે. આ મારું જે છે એ આપણે ગુલકંદ લાવીએ ને, ગુલકંદનું છે. તો એવી રીતે તમે કોઈ પણ વસ્તુ લાવ્યા હોય ને આવું પ્લાસ્ટિકનું કન્ટેનર હોય અને ફેંકી દેતા હોય તો એ આપણે ઉપયોગમાં લેવાનું છે. અને મોજાની આગળની સાઈડને કટ કર્યા પછી આપણે આ મોજું આ કન્ટેનરને પહેરાવી દેવાનું છે. પહેરાવવાનું કઈ રીતે? આગળની રબરવાળી સાઈડ છે ઉપર રાખવાની છે અને નીચેનો કાપેલો ભાગ નીચે રાખવાનો છે. આવી રીતે એને ઉપર ચડાવી દેવાનું છે. આ મોજું પહેરાવ્યા પછી હવે આપણે આનો ઉપયોગ જોઈએ. આને એકદમ પરફેક્ટ તમારે લગાવી દેવાનું છે. ખબર જ ના પડવી જોઈએ કે આપણે આ પ્લાસ્ટિકના કન્ટેનરમાં મોજાને પહેરાવ્યું છે અને મોજું છે કે શું એ કોઈને ખ્યાલ પણ નહીં આવે. જો તમે કહેશો ને તો જ ખબર પડશે. તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ બની ગયું છે. તો હવે આપણે આની અંદર ગમે તે તમે મૂકી શકો. તમે જેમાં આગળ મેં તમને કહ્યું પોટ બનાવવો હોય તો પણ બની શકે, અથવા તો તમે કિચનના કોઈ સામાન મૂકવા માંગતા હોય તો પણ મૂકી શકો, અથવા તો ડ્રેસિંગ ટેબલમાં તમારા કાંસકા, પેનો કે પછી બ્રશ વગેરે કોઈ પણ વસ્તુ તમે આની અંદર મૂકી શકો છો. આને તમે ઓફિસમાં ટેબલ પર પણ મૂકી શકો છો. એકદમ અટ્રેક્ટિવ લાગશે અને કોઈ નહીં કહે કે આ તમે માર્કેટમાંથી લાવ્યા નથી, એવું ઘરે બનાવેલું કોઈ નહીં કહે. એવી રીતે કિચનમાં ચમચીઓ હોય છે, નાની નાની વસ્તુઓ હોય છે જે આપણને મળતી નથી હોતી, તો આ બધું મૂકીને તમે ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવી શકો છો.
આ તો મેં તમને માત્ર બતાવ્યું એક્ઝામ્પલ કે આવી રીતે તમે ગોઠવી શકો છો. બાકી તમારે જે અનુકૂળતા હોય તમે મૂકી શકો છો. કોઈ નહીં કહે કે તમે ઘરે બનાવેલું છે. તો હવે આપણે બીજું મોજું લઈ લઈશું અને હવે આપણે આગળનો ઉપરનો ઇલાસ્ટિકવાળો ભાગ કટ કરવાનો છે. આ ભાગ તમે માથામાં રબર બેન્ડની જગ્યાએ પણ ઉપયોગ કરી શકો છો. કોઈ પણ જગ્યાએ બાંધવામાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. આજે હું તમને બતાવું કે એનો ઉપયોગ હું ક્યાં કરવાની છું. તો તમે આ ગ્રાઇન્ડર જોઈ શકો છો. આ ગ્રાઇન્ડરની ઉપર પણ મેં મોજું પહેરાવેલું છે. મોજાને આવી રીતે મેં સિલાઈ મારી લીધી છે. આમ પહેરાવાથી આની આયુષ્ય વધી જાય છે, કેમ કે પાણી અંદરની સાઈડ જશે નહીં મોટરમાં અને એ બગડશે નહીં અને ગંદુ પણ નહીં થાય. તો હવે આપણે આ વાયરનું કંઈક કરવાનું છે. તો વાયર પણ આપણને નડતો હોય છે. આ કામ પતી ગયા પછી ગમે ત્યાં આવી રીતે પડી રહે છે. તો એના માટે આપણે શું કરવાનું, વાયરને આવી રીતે ફોલ્ડ કરી લેવાનો છે અને જે આપણે મોજાની ઇલાસ્ટિક કટ કરીને રાખી હતી ને એ આપણે આની ઉપર વીંટાળી લેવાની છે. આનાથી વાયર પણ વ્યવસ્થિત રહેશે અને કિચનમાં તમે ગમે ત્યાં મૂકશો ને ગ્રાઇન્ડર તો એવું નહીં લાગે, અવ્યવસ્થિત નહીં લાગે, એકદમ સરસ લાગશે અને ગ્રાઇન્ડરની આયુષ્ય પણ વધી જશે. જો નાની નાની વાતોને યાદ રાખીને આપણે આ કરીશું ને તો કિચનમાં ઘણી એવી વસ્તુઓ છે જે આપણે ઘણા વર્ષો સુધી ચલાવી શકીએ છીએ. તો હવે આપણે બીજો ઉપયોગ જોઈ લઈએ. હવે આજના જમાનામાં બધા જોડે જેટલા કપડાં એટલા શૂઝ હોય છે. તો શૂઝ આપણે ગમે ત્યાં મૂકી દઈએ છીએ તો ઉપરનું આવી રીતે ખરાબ થતું હોય છે. તો એ ખરાબ ના થાય એવું ને એવું નવા જેવું જ રહે એના માટે શું કરીશું, આવી રીતે જ મોજા લઈ લેવાના છે જૂના. જે આપણે શૂઝ હોય એ શૂઝના માપના લેવાના છે, એટલે કે મોટી સાઇઝના આપણે મોજા લેવાના છે અને શૂઝ ઉપર આવી રીતે પહેરાવી દેવાના છે. એટલે આ શૂઝનું એક કવરનું કામ કરશે. આની પર ધૂળ માટી કંઈ પણ લાગશે નહીં અને આપણા જે શૂઝ છે એકબીજાની અંદર ઉપર અડે ને તો પણ એ ઘસાતા હોય છે અને ઉપરનું બધું ખરાબ થઈ જતું હોય છે. એટલા માટે જો આવી રીતે મોજા પહેરાવેલા હશે ને તો એ કવરના લીધે શૂઝ એકદમ સરસ રહેશે અને ગમે ત્યારે તમારે પહેરવા હશે ને તો ઇઝીલી તમે આને કાઢીને પહેરી શકો છો અને તમારે સાફ કરવાની પણ જરૂર નથી રહેતી, કેમ કે મોજા ઉપર છે એટલે એ ચોખ્ખા જ રહેવાના છે અને તમારે ગમે ત્યારે બહાર જાઓ ફટાફટથી તમે શૂઝ પહેરીને નીકળી શકો છો. આવી રીતે બધી જ સ્લીપર ચપ્પલ જે પણ હોય એની ઉપર તમે આવી રીતે મોજા પહેરાવીને મૂકી દો. તમારા આ શૂઝ પણ વર્ષ સુધી ચાલશે. અને એમાંય જો તમારે બહારગામ જવું હોય ને તો બહારગામ જતી વખતે તમે બેગમાં મૂકશો ને આવી રીતે મોજા પહેરાવેલા તો તમને કમ્ફર્ટેબલ લાગશે, કેમ કે શૂઝ આપણે એમને મૂકીએ કપડામાં તો બીજા કપડાં પણ ગંદા થતા હોય છે. એટલે આવી રીતે જો તમે મોજા પહેરાવી અને બેગમાં મૂકશો તો ખૂબ જ તમને પણ કમ્ફર્ટેબલ લાગશે અને સારું લાગશે. તો મિત્રો આજની બધી ટિપ્સમાંથી તમને કઈ ટિપ્સ વધારે ગમી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને હા, તમે મારો આ વિડીયો કયા ગામથી અને કઈ સિટીથી જોઈ રહ્યા છો એ પણ જરૂરથી જણાવજો, જેથી મને ખુશી તો થાય, સાથે સાથે મને જાણવા પણ મળે કે મારા વ્યુઅર્સ ક્યાંથી મારા વિડીયો જોવે છે. તો મળું છું આવા જ નવા વિડીયો સાથે.